નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વાધ્યાયન પોથી ભાગ 6 વિષય વિજ્ઞાનનો પાઠ 12 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓ। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેને ક્રમમાં લખો, બોક્સમાં લખો। પહેલું, કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? તો એ ધન। ત્યાર પછી બીજું, 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતા 6ની તીવ્રતાવાળા ભૂકંપની કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો ડી 1000 ગણી। ત્રીજું, બોલપેનની વપરાયેલ રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે તો નીચે પૈકી કયું સાચું? રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે। ત્યાર પછી ચોથું, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો બી, ભૂકંપ ફક્ત પ્લેટની કિનારી પર જ આવે, આ ખોટું વિધાન છે। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે, ખાલી જગ્યામાં આકર્ષણ। બીજું, મકાન પરથી વીજળી પડવાની ઘટનાથી બચવા તેના પર વીજ રક્ષક મૂકવામાં આવે છે। ત્રીજું, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે। ચોથું, ભૂકંપના કેન્દ્રને એપિસેન્ટર કહે છે। પાંચમું, પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગો માપવા સિસ્મોગ્રાફ સાધન વપરાય છે। ત્યાર પછી પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો। તો પેલું, વીજભારના પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? વીજભારના 2 પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર। બીજું, ભૂકંપમાં સૌથી વધુ શક્યતા હોય એવા 3 રાજ્યનું નામ। ગુજરાત, એમાં ખાસ કરીને કચ્છનો વિસ્તાર, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર। ત્રીજું, અર્થિંગ એટલે શું? વીજભારિત પદાર્થમાંથી વીજભારને પૃથ્વીમાં મોકલવાની અથવા જમીનમાં મોકલવાની પ્રક્રિયાને અર્થિંગ કહે છે। ચોથું, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહેવાય છે? પૃથ્વીની પ્લેટોની કિનારી જ્યાં નબળી હોય, ત્યાં ભૂકંપ થવાની શક્યતા વધુ હોય તે વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે। પાંચમું, ભૂકંપ કોને કહે છે? પૃથ્વીના પોપડાનું અચાનક ધ્રુજવું કે હલવું તેને ભૂકંપ કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન 4 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો। પહેલું, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય, ખોટું। બીજું, વીજભારિત ફુગાથી બીજો વીજભારિત ફુગો આકર્ષિત થાય છે, ખોટું। ત્રીજું, સમાન વીજભાર એકબીજાને આકર્ષે, ખોટું। ચોથું, વીજભારનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થાય છે, ખોટું। પાંચમું, ગાજવીજને તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલામત ભર્યું નથી, સાચું। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના ભાગ 6ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ ઉપરાંત મિત્રો, આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી આ પાઠની PDF મેળવી શકો છો। પહેલું, વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે, કારણ કે આપણા શરીરમાં પાણી અથવા લવણ એટલે અશુદ્ધિઓ હોવાથી તે વિદ્યુતનો સારો વાહક છે। જ્યારે આપણે વીજભારિત પદાર્થને અડીએ છીએ ત્યારે
તેનો વીજભાર આપણા શરીર મારફતે જમીનમાં વહી જાય છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહે છે. તેથી પદાર્થનો વીજભાર દૂર થઈ જાય છે. ત્યાર પછી બીજું, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તળતળ અવાજ થાય છે. શિયાળામાં હવા સૂકી હોય છે, તેથી વીજભાર સહેલાઈથી એકઠો થાય છે. સ્વેટર ઉતારતી વખતે કપડાં વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણથી સ્થિર વિદ્યુત વીજભાર ઉત્પન્ન થાય છે. જ્યારે આ વીજભાર અચાનક બહાર નીકળે છે ત્યારે તળતળ અવાજ આવે છે અને ક્યારેક નાની નાની ચમક પણ દેખાય છે. ત્યાર પછી ત્રીજું, ઊંચી ઇમારત પર વીજળી વાહક એટલે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. વીજળી પડતી વખતે ભારે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઇમારતને નુકસાનથી બચવા માટે વીજળીનો વાહક લગાવવામાં આવે છે. તે ધાતુનો બનેલો હોય છે અને સારો વાહક છે. વીજ પ્રવાહને તે સીધો જમીનમાં પહોંચાડે છે. આ રીતે ઇમારત સુરક્ષિત રહે છે. ત્યાર પછી પ્રશ્ન 6, માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર આપો. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાએ રહેવું સુરક્ષિત નથી? ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં રહેવું સુરક્ષિત નથી. ઊંચા ઝાડ નીચે ઊભા રહેવું જોખમી છે. વીજ તાર અથવા ધાતુની વસ્તુ પાસે ન રહેવું. પાણી ભરેલા તળાવ કે નદી પાસે ન જવું. ઊંચી ઇમારતની છત પર પણ ન રહેવું. ત્યાર પછી બીજું, વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. ગાજવીજ વખતે ઘરમાં રહેવું, વીજ ઉપકરણોનો ઉપયોગ ન કરવો, ધાતુની વસ્તુઓથી દૂર રહેવું, ખુલ્લી જગ્યાએ હો તો નીચે બેસી જવું, ઝાડ કે થાંભલા નીચે આશરો ન લેવો. ત્રીજું, ભૂકંપથી બચવા માટે તમે શું પગલાં લેશો? મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તદ્દન ફ્રીમાં PDF મેળવી શકો છો. ભૂકંપ સમયે શાંત રહેવું, મજબૂત ટેબલ નીચે બેસી જવું, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું, લિફ્ટનો ઉપયોગ ન કરવો, ભૂકંપ બંધ થયા પછી તરત ખુલ્લી જગ્યાએ જવું. પ્રશ્ન 7, સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. તો હેતુ, સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય તે દર્શાવવું. બરાબર. તો 2 પ્લાસ્ટિકની પેન અથવા ઇબોનાઇટના દંડા, પ્લાસ્ટિકની પેન પણ આલે, ઇબોનાઇટના દંડા એટલે કે પ્લાસ્ટિકના દંડા જેવું જ હોય છે. રેશમી કપડું અથવા ઊનનું કપડું, દોરી અને સ્ટેન્ડ. આ રીતના આકૃતિ મુજબ 2 પ્લાસ્ટિકના દંડા છે, ઇબોનાઇટના દંડા, એને લટકાવવાના અને 2 સમાન વીજભાર વચ્ચે અહીંયા અપાકર્ષણ ને અહીંયા અસમાન વીજભાર વચ્ચે પ્લસ ને માઇનસ વચ્ચે આકર્ષણ. આ રીતનું આપણે આકૃતિમાં લખવાનું છે. ત્યાર પછી એની પદ્ધતિ જોઈએ તો બંને દંડાને રેશમી અથવા ઊનના કાપડથી ઘસો. એક દંડાને દોરીથી લટકાવી દો. હવે બીજા ઘસેલા દંડાને તેની નજીક લાવો. બંને દંડા એકબીજાથી દૂર ધકેલે છે, એટલે કે સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ, અપાકર્ષણ થાય છે. હવે એક દંડાને અલગ પ્રકારના કાપડથી ઘસો અને નજીક લાવો તો બંને દંડા વચ્ચે એકબીજાને આકર્ષે છે, એટલે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. ત્યાર પછી અવલોકન, સમાન રીતે ઘસેલા દંડાઓ એકબીજાથી દૂર જાય છે, અલગ રીતે ઘસેલા દંડાઓ એકબીજાની તરફ ખેંચાય છે. નિર્ણય, સમાન વીજભાર એકબીજાને વિક્ષેપ કરે છે, એટલે કે અપાકર્ષણ કરે છે, અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.